ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। બાવાના પીપળવા, માલશ્રમ, જંત્રાખડી અને કડોદરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતોમાં ખુશી છવાયેલી જોવા મળી રહી છે। જ્યારે વરસાદના આગમનને કારણે ગરબા રસિકો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે મંડરાઈ રહ્યો છે, કારણ કે છેલ્લા 3 દિવસથી ગીરના અલગ અલગ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। હું આપને મારી પાછળના દ્રશ્ય બતાવીશ, કારણ કે છેલ્લા 3 દિવસથી ગીર નજીક જંગલના જે આસપાસના ગ્રામ્યો છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો હતો। તો આજે ફરી એક વખત કોડીનારના જે ગ્રામ્ય પંથકો છે, એટલે કે બાવાના, પીપળવા, કડોદરા, માલશ્રમ, જંત્રાખડી સહિતના જે ગામડાઓ છે ત્યાં આગળ આ ધીમી ધારે વરસાદ છે તે છેલ્લા અડધી કલાકથી વરસી રહ્યો છે। ખેડૂતો પણ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તેમની અછત વર્તાઈ રહી છે। ખેડૂતો પોતાનો પાક છે તેમને મુરઝાવાને લઈ અને પિયત આપવાની તૈયારીમાં હતા। ત્યારે ફરી એક વખત આજે જ્યારે કોડીનારના ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું આગમન થતાં ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરી છે, પરંતુ આવતીકાલથી જ્યારે ગરબા શરૂ થવાના છે, નવરાત્રી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ગરબા રસિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે વ્યાપી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો ગીર સોમનાથમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી રહ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસવાને કારણે ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે।